જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આમાં આવી ગયો તો આપણે ભાઈબંધનો ફોન, તો આપણે જવાનો તો એના ઘરે. તો આપણે ઘરે જવા માટે બાઇક લઈને નીકળી જાય એને ઘરે જવા માટે. તો હું એના ઘરે પહોંચ્યો ત્યાં તો બધા ખૂણી ઢાળીને બેઠા હતા. પછી મેં ભાઈને કીધું હાલો ભાઈ તાવ કરવાની કેટલી વાર છે. પછી ભાઈ કે કાંઈ વાંધો નહીં, આપણે ઓટો વારી લઈએ. તો ભાઈ મીંડા ઓટો વારવા. પછી ભાઈ બે ગયા લોટ બાંધવા. તો કાનાભાઈ મીંડા તેલ નાખવા અને પછી ભાઈ મીંડા લોટ બાંધવા. તો ભાઈ લોટ બાંધતા હતા. આ બાજુ થઈ આપણા ભાઈની આવી જા કમલેશ આવી. લોટ બાંધી અને પછી બધા ભાઈબંધ બેસી ગયા હુંવારી બનાવવા. તો મને એમ થયું લાવ્યું હાથ ધોઈ અને હું પણ થોડીક હુંવારી બનાવવા માંડું. તો હું પણ માંડું હુંવારી બનાવવા. ને આ બાજુ તો આપણા ભાઈ હુંવારી બનાવતા કાંઈ માવો વાગોલે ભાઈ કે છે વાતો ભલે બધા કરે, આપણે માવો ખાવાનું ચાલુ રાખો, માવો વાગેલા રાખો. દીजिए ભલે અડધી કલાક નો થાય તમને. તો હું ફાસ્ટ કરી નાખીશ થોડી ફાસ્ટ. એટલે આમ સ્વિમ કરે આમ બલૂન કેવું દેવી રીતે ઉડવું જોઈએ. એ સીન બતારો હોતા હે, સીન ધારો આવે મારો સીન અસલ આવે ઉભો વાર બાર હેઠા કર લો. હું આવી જા કાને પણ જગ્યા કોઈ જગ્યા ન લેવાય, જગ્યા કોઈ ન લેવાય. તો તમને ખબર પડી જાય કે બધા સીન લેવા બેઠા હતા. અરે હું બનાવ્યા ત્યાં કીધું મોટું ભાઈ હું એટલે હાલે મેં ભાઈ ગયો લોટ જેટલો સારું લાગે લા લોટ અમને બે ઉભા રાખ્યા એટલે તું તો જતો જ ન આવ્યો. લોટ આલબાદ લઈ લો ને થોડો બાકા દીકી બોલાઈ નાખશું. લોટ વગર શું થાય તમારા કાના ભાઈ? હું કહું ને એટલે મને પીંડા દેતો બધા દડું દેતો દે. એ હાથમાં નો રે કાના ભાઈ. તમે એવડું મોટું જીવો કઈ વાત કરો, તમે એવડું મોટું રોટલો આવડો રોટલો કરું થાય ભાઈ. આમ નો બીકા ભાઈ કડી વળી જાસ્તે આવે. જો કાના ભાઈ લોટ આટલો બધો દે તો ભાઈ એનું શું કરવાનું? એવડું બધું દિયો આમ જો એનો રોટલો જ થાય એવડો. ના ના ભાઈ હાથમાં થોડોક લોટ આવતો જ નથી. હાથે લઈ લે પણ નોકી કોઈ એ લાંબુ એટલે મારા ભાઈ શું લાંબુ આખું કહેવાય ભૂત જેવા. એ લાંબુ કહેવાય ભાઈ, આખું નો કહેવાય. સેટું પડી જાય ભાઈ, સેટું નહીં ભાઈ, લાંબુ કહેવાય. આપણે બ્લોગ નાખે નાખે બ્લોગ લખી નાખજે લાંબુ એમ. એવું તો મને એવડો નાખો કેમ તો હું કેટલાય ખ્યાલ કરું ભાઈ. ઓટોમેટિક લખાઈ દે આમાં બ્લોગ બધું ચાલે. હા ભાઈ યુટ્યુબ માં વિડિયો ઉતારતો પેલા તો મૂકી દીધું. લખાય હે ઓટોમેટિક અંદર. આ તો કેમેરો વેચી દીધો ઉછી લે. કેમેરો ને આજ કે યુટ્યુબ માં વિડિયો ઉતારતો ભાઈ. જો એટલે તો વિડિયો શું મેહુલા ભેગો વે તે ભાઈ બનાવતો તો ભાઈ કે આઈ ને મેં કે હવે નવરો ને કામ ધંધા કરવા દે કીધું. ઘર બારો કાઢશે મને કીધું. ના રે ના ભાઈ એમાં શું વેચાય, ટાઈમ મળે ત્યાં ઉતાવો. પછી આપણા ભાઈએ કરી દીધું હુંવારી બનાવતા ટાઢા પરની મોટી મોટી જીકવાઓ. મોટી મોટી જીકવાની હોય અહીંયા આપણા ભાઈ કોઈ દી ક્યાંય કોઈનો વારો જ ન આવવા દે. ને પછી તો આ બાજુ આપણા બે ભાઈએ કરી દીધું નોખો લોટ લઈ અને હુંવારી બનાવવાનું ચાલુ. પછી તો આપણા ભાઈ માંડ્યા બાકા જીકી હુંવારી બનાવવા. અને પછી તો છેલ્લે રોટલો આપણે ભાઈ માંડ્યા બનાવવા 3 પળવાળો. અને પછી આપણે કરી દીધું તાવો મૂકવા માટે સુલો બનાવવાનો. આપણે મીંડા હારી ગરદા હારીને લેવા અને પછી કરી દીધું આપણે સુલો બનાવવાનું ચાલુ.
ચલો બનાવી અને પછી તો આપણે લઈ આવ્યા કઢાઈ તાવો મૂકવા માટે અને કઢાઈ લઈ આવી અને આપણે પછી કરી નાખી ધોઈ બોઈ અને કપલેટ પછી આપણે મૂકી દીધી ચૂલા ઉપર કઢાઈ ચૂલો બુલો જેગવી પછી તો ચૂલા ઉપર મૂકી દીધી કઢાઈ અને આપણા ભાઈએ નાખી દીધું એમાં તેલ નાખી અને પછી આપણે કઢાઈ કરી લીધી હરખી અને કઢાઈ હરખી કરી અને આપણે આવી ગયા મેરડીમાંનો વધાવો લેવા તો મેરડીમાંનું નામ લઈ અને આપણે આવી ગયા વધાવો લઈ અને તાવામાં નાખવો તો આપણે નાખી દીધો તાવામાં વધાવો અને પછી તો તેલ આવી ગયું એટલે આપણે કરી દીધું હુંવારી નાખવાનું ચાલુ પછી કરી દીધું હુંવારી શેડવાનું ચાલુ અને પછી ઘડીક મેં હુંવારી શેડવી અને પછી આપણા ભાઈબંધને કહી દીધું તું હવે હુંવારી શેડી અને ભાઈબંધ શેડો તો હુંવારી અને આ બાજુ આપણા ભાઈ થઈ ગયા નવરા અને પછી મેંડા ઇન્સ્ટાગ્રામ ઘુમેડવા હો બાકાજી કે ઇન્સ્ટાગ્રામમાં મેંડા બોલાવા પછી તાવો થઈ ગયો એટલે આપણે બધા થઈ અને વધાવી લીધો મેરડીમાંનો તાવો આપણે વધાવી લીધો તાવો તો આ બાજુ આવી ગયા આપણા ભાઈ લઈને ચા અને ચા આવે પછી તો ચાની કાંઈ મોજ જ અલગ હોય પછી તો આપણે રકાબી લઈ લીધી હાથમાં અને મીંડા લાંબા લહુર કે ચા દાબુ આવો હા કાંઈ ચાની મોજ હે ચા પીવાની કાંઈ મોજ જ અલગ પછી તો આ બાજુ જોઈતા તો આપણા કાનાભાઈ ઊભા દાબેરિયા લાંબા લહુર કે ચા ઓહો કાનાભાઈને મોજ આવી જાય ચા પીવાની ત્યાં તો આ બાજુથી આપણા ચિરાગભાઈ કે લાવો હું થોડોક ચા ચાખી લઉં ત્યાં તો ચિરાગભાઈ લીધી રકાબી હાથમાં અને કરી દીધું લાંબા લહુર કે ચા બા પી લીધું ત્યાં તો આ બાજુથી કાનાભાઈએ કાઢ્યો માવો અને પછી તો ચૂનો બૂનો નાખી અને લબડ મારી અને દઈ દીધું મને મહરવા પછી મેં તો કરી દીધું માવો મહરવાનું ચાલુ મફતનો માવો જડે એટલે મોજ જ હોય એ પાછું ચા માથે માવો પછી તો મેં અને કાનાભાઈએ ખાઈ લીધો થોડો માવો ચડાવી લીધો માવાનો નસો અને પછી તો આ બાજુ માસા કરતા હતા તાવાનો હવન પછી કરી નાખ્યો તાવાનો હવન તા તો આ બાજુ ચિરાગભાઈ આપણે ગરમા ગરમ રોટલો માંડ્યા સોરવા પછી તાવાનો હવન કરી અને બધા બેસી ગયા જમવા થાળીઓ ભરીને હા કાંઈ શાક તો કાંઈ બન્યું છે આજ ખાવાની મોજ જ અલગ છે હો પછી તો અમે ખાઈ અને આવી ગયા બહાર ત્યાં તો કાનાભાઈ બીજો માંડ્યા માવો બનાવવા ખાઈ અને પછી તો આપણે પાછું ત્યાં તો આ બાજુ અમારા માસી બોલ્યા થોડોક અમારો પણ સીન લઈ લ્યો પછી થોડોક માસીનો લઈ લીધો સીન અને આપણે લઈ લીધો થોડોક માવો પછી તો આપણે માવાનો ચડાવી લીધો પાછો નસો અને ત્યાં તો આ બાજુ આપણા ભાઈ કઈક બોલતા હતા મરચાં ડીટ્યું હે મરચાંનું ડીટ્યું ગરમ હલવાઈ ગયું મરચાં દીધી હે બહાર કાઢ દો